નમસ્કાર મિત્રો, હું આપનો લોક સાહિત્યકાર નરેન્દ્રસિંહ વાઘેલા મારી યુટ્યુબ ચેનલ લોક સાહિત્ય ગુજરાતમાં આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું. મિત્રો જોયા જાણ્યા કે વિચાર્યા વગર કોઈને જજ ન કરવું એવી સરસ મજાની ઘટના, સત્ય ઘટનાનો પ્રસંગ મારે આપને જણાવવો છે. 24 વર્ષનો દીકરો છે અને ટ્રેનમાં એના બાપુ લઈને મુસાફરી કરી રહ્યા છે અને બરોબર એની પાછળ જ એક યંગ યુગલ બેઠું છે, જુવાન કપલ બેઠું છે અને દીકરો છે એ બારીમાંથી જોતાં જોતાં બૂમો પડે છે, બાપુ 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 જો 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 આ બધા ઝાડવા પાછળની તરફ દોટ મૂકી રહ્યા છે. બાપુ હળમું સ્મિત આપે છે, રાજી થાય છે અને પાછળ બેઠેલું યુવાન કપલ વિચારે છે કે આ આટલી ઉંમરનો દીકરો અને હાવ બાળક સહજ ચેષ્ટા કરી રહ્યો છે. અને બીજી વાર એ દીકરાએ બારીમાંથી આકાશની ઉપર જોયું અને કે બાપુ 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 જલ્દી જો, બધા વાદળો આપણી તરફ દોટ મૂકી રહ્યા છે. અને ત્યાં ઓલા કપલથી રહેવાનું નહીં એટલે કપલે ઓલાને એના બાપુને કીધું કે આ દીકરાને કોઈ સારી હોસ્પિટલ મેં બતાવો ને, કોઈક સારી હોસ્પિટલમાં દીકરાને બતાવો ને. અન્યાયી બાપ જવાબ દે છે કે ઇનફેક્ટ અત્યારે હાલ જ અમે એક સારી હોસ્પિટલમાંથી એને ડિસ્ચાર્જ કરીને ઘરે જઈ રહ્યા છીએ, કારણ કે એ જન્મથી જ આંધળો હતો અને હવે એને આંખ્યું મળી ગઈ છે અને એની ખુશીમાં હું સહભાગી થઉં છું. એટલે મિત્રો, સત્ય હંમેશા ચોંકાવી દેનાર હોય છે, એટલે કોઈને પણ જજ કરતાં પહેલાં 10 વાર વિચારવું જોઈએ. થેન્ક યુ. પણ જો મિત્ર તાળે મિત્ર 100 મળે, શેરી મિત્ર અનેક, પણ મિત્ર એવો શોધીએ કે ઢાલ સરીકો હોય, સુખમાં પાછળ પડી રહે અને દુઃખમાં આગળ હોય. આવી જ એક સરસ મજાની ઘટના, એક મિત્ર સવારમાં 10 વાગ્યાના સુમારે હિંડોળા ખાતે હિલોળા ખાય છે અને એનો એક મિત્ર આવે છે. પધારો પધારો મિત્ર, કેમ આવવું થયું, બેસો બેસો. એને બેહાડી અને પછી પાણી મંગાવે છે અને ઘરવાળાને કહે છે કે પાણી દો, મારા મિત્ર આવ્યા છે. આ મારા મિત્ર છે, જીગરજાન મિત્ર છે ને, એ આપણા ઘરે આવ્યો છે, પાણી દો અને સરસ મજાની ચા બનાવી દો. અને ઓલો મિત્ર એટલું બોલ્યો, ચા નહીં બનાવો તો ચાલશે, પણ મારે થોડુંક તમારું કામ છે. અન્યા ઓનેના ચહેરા ઉપર જોઈ અને હિંડોળામાં બેઠેલો મિત્ર પરખી જાય છે કે કાંઈક ઉદાસીનતા છે આને, કે બોલો બોલો, જે બી કામ હોય, ચા પણ પીશું અને જે તમારું કામ છે એ બોલો, મારાથી થતું હશે તો થઈ જશે. અને ઓલો મિત્ર એટલો બોલ્યો હતો કે મારી દીકરીના લગ્ન લેવાના છે, મારી દીકરીના લગ્ન લેવાના છે અને મારે થોડાક પૈસાની જરૂર, થોડા પૈસાની જરૂર. એ શબ્દ બોલતા અચકાઈ જાય છે, એ શબ્દ એના હોઠની બહાર નથી આવી શકતો. એટલે ખાલી એટલું જ બોલાણું કે મારી દીકરીના લગ્ન લેવાના છે. અને તરત જ ઓલે પારખું મિત્ર સમજી ગયો અને એની ઘરવાળી સુશીલ અને સંસ્કારી હતી, એને ઇશારો કરે કે જ્યાં ઓલા કબાટમાં થેલો પડ્યો છે અને જે પૈસાનું બંડલ છે એમના એમ લેતી હવે અહીંયા. અને એની ધર્મપત્ની છે એમના એમ થેલો લઈ અને બહાર આવી છે અને થેલામાં જે બંડલો પડ્યા હતા એ બધાએ એ મિત્રને દીધા. અને દેતા દેતા હિંડોળા ખાતે બેઠેલો મિત્ર એના મિત્રને સલાહ દે છે કે દીકરીને ઓછું ના આવે, લગ્ન એવા ધામધૂમથી કરજો કે દીકરીને ઓછું ના આવે, દીકરીને મનમાં રહી ન જાય. કદાચ ખૂટી જાય પૈસા તો લઈ જાજો, કદાચ પૈસાની ખૂટ પડે તો લઈ જાજો, પણ દીકરીને ઓછું ન આવે એવા સરસ મજાના લગ્ન કરજો. અને ઓલો મિત્ર પછી પૈસા લઈને નીકળી ગયો કે એણે તો પાછું કામ કરવાનું ઉતાવળથી ને. એના ગયા પછી હિંડોળા ખાતે બેઠા બેઠા ઓલા ઉદાર મિત્રની આંખમાંથી દડ 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 આહુડાની ધાર થાય છે. એના આંખમાંથી દડ 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 આહુડાની ધાર થઈ અને ન્યાયની ધર્મપત્ની ખંભે હાથ મૂકીને એટલું બોલી કે નહોતા દેવા પૈસા તો નહોતા દેવા, પણ એમાં રડો છો શું કામ? તમારે પૈસા મિત્રને નહોતા દેવા તો ના પાડી દેવી હતી, પણ એમાં રડવાનું ક્યાં આવે છે? અને તમને કદાચ અફસોસ એ વાતનો હશે કે એ ગરીબ માણસ છે અને પાછા નહીં દે, તો કોઈ ચિંતા કરવાની જરૂર નથી. મિત્રો, આવી પત્ની જોઈએ તો કોઈ પણ ચિંતા ન કરો. પ્રભુએ આપણને ઘણું દીધું છે. આપણે એમ માન્યું છે કે આપણી પોતાની દીકરીના લગ્ન કરી દીધા છે અને સામે ઓલ્યો સુશીલ અને સંસ્કારી માણસ પણ એવો જ જવાબ દે છે કે એમ નહીં, મને આંખમાંથી જે દડ 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 આહુડાની ધાર થઈ છે ને, એને પૈસા દેવાની નહીં, એને પૈસા દેવા એ પરત કરશે કે નહીં એ ચિંતા જરાય નથી મને, પણ મને દુઃખ એ વાતનું છે કે હું એનો જીગરજાન મિત્ર છું. હું એનો જીગરજાન મિત્ર છું. અમે હાથે રમ્યા, હાથે ભણ્યા અને એની દીકરીના લગ્ન આવી ગયા
અને એની પાસે પૈસા નથી એ વાતની મને ખબર ન પડી અને મારા મિત્રને આજે મારા ઘર સુધી ધક્કો ખાવો પડ્યો તો હું કેવો અભાગ્યો છું. જો મિત્રો, ઘણી વાતો એવું છે કે આપ મને સાંભળો કે ન સાંભળો, આપ મારી વાતને સાંભળો કે ન સાંભળો, પણ હું જરૂર હૃદયથી અમુક આવી વાતો સાંભળી લેતો હોઉં છું. એક મરતો માણસ બોલે છે કે હું તો મુસાફર હતો, હાલ્યો જાતો હતો ને રસ્તામાં જ કાયમી નીંદર આવી ગઈ. કેટલું જીવ્યા એ મહત્ત્વનું નથી, કેવું જીવ્યા એ મહત્ત્વનું છે. કેટલું જમ્યા એ મહત્ત્વનું નથી, પણ કેટલું પચાવી શકો છે ને એ મહત્ત્વનું છે. કેટલું વાંચ્યું એ મહત્ત્વનું નથી મિત્રો, પણ તમને કેટલું સમજાણું એ મહત્ત્વનું છે. જીવતર ગમે તેટલું જીવો, પણ સુવાસ મૂકતા જાજો, કારણ કે તમે જ્યારે જન્મ્યા અને મરણ, પારણાથી લઈ અને પાલખી સુધીની જે યાત્રા છે ને, વચમાં જે કાંઈ કરી ગયા ને એને જ જગત યાદ રાખે છે. અને કવિ દુલાભાઈ કાગની એક અદ્ભુત કવિતાની એક પંક્તિ મને બહુ જ ગમે છે કે ફૂલડા અમે આજ ખીલ્યા ને કાલે કરમાઈ જાહું. ફૂલડા અમે આજે ખીલ્યા ને કાલે કરમાઈ જાહું. ફૂલડા અમે કાલે કરમાઈ જાહું, પણ ફૂલડા અમારી ફોરમ મૂકતા જશું. બસ આ ફોરમ તમારા કર્મોની સુવાસ મિત્રો મૂકીને જશો ને એટલે જગતમાં તમે જીતી ગયા સમજી લેજો. આ જ જગતમાં જીવવાનું છે અને આ જ રીતે જીવાય. અને કહી દો મોબાઈલ કંપનીવાળાને, કે આ ભારત વર્ષ સંસ્કૃતિનો દેશ છે. મોબાઈલ તો મારી પાસે સદીઓ પહેલાં હતો. નરસૈયાની કરતાલ વાગે ને એ રિંગટોન સીધો દ્વારિકાધીશને સંભળાતો ને ગળગળતી દોટ મૂકતો, દ્વારિકાધીશ આવી જાય અહીંયા અને એના દરેક કામ કરી જાય. મીરાનો એક તારો, મીરાના તંબુરાનો તાર જણજણે અને દ્વારિકાધીશ ગળગળતી દોટ મૂકી અને એના ઝેરના કટોરા અમૃત કરી દે ને એ આદેશ છે. થેન્ક યુ મિત્રો. મારી આવી જ વાત આપ સૌને પસંદ આવી હોય તો ચોક્કસ મારી ચેનલને લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરશો મિત્રો. થેન્ક યુ વેરી મચ. જય માતાજી મિત્રો, જય માતાજી. આપ સૌને હાર્દિક જય માતાજી મિત્રો.